આજે આપણે ગુજરાતના જિલ્લા અને તેના તાલુકાની માહિતી મેળવીશું. જય જય ગરવી ગુજરાત. તો ગુજરાત રાજ્ય ભારતમાં આવેલું છે અને ગુજરાતના કુલ 33 જિલ્લાઓ અને 267 તાલુકાઓ અને કુલ 18,000 ઉપરાંત ગામે આવેલું છે. ગુજરાતની સ્થાપના 1 મે 1960, 1600 કિલોમીટર દરિયા કિનારો વિસ્તારની દ્રષ્ટિએ 5મું સ્થાન અને વસ્તીની દ્રષ્ટિએ 9મું સ્થાન છે. તો સૌથી પહેલા પાટણના 9 તાલુકા છે. પાટણ, રાધનપુર, સિદ્ધપુર, ચાણસ્મા, હારીજ, સાતલપુર, સરસ્વતી, શંખેશ્વર અને સમી. આ જ રીતે બનાસકાંઠાનું પાલનપુર, દાંતા, વડગામ, ઇકબાલગઢ, દાંતીવાડા, ધાનેરા, થરાદ, લાખાણી, ભાભર, સુઈગામ, વાવ, કાંકરેજ, દિયોદર અને ડીસા. મહેસાણાના 9 તાલુકા છે. ખેરાલુ, કડી, મહેસાણા, વડનગર, વિસનગર, બહુચરાજી, ઊંઝા, વિજાપુર અને સતલાસણા. અમદાવાદના 10 તાલુકા: દસકોઈ, સાણંદ, બાવળા, ધોળકા, ધંધુકા, રાણપુર, બરવાળા, મોંડલ, વિરમગામ અને દેત્રોજ. ગાંધીનગરના 4 તાલુકા: લોલ, ગાંધીનગર, માણસા અને દહેગામ. હિંમતનગર એટલે કે સાબરકાંઠાના 8 તાલુકા: ઈડર, વડાલી, પ્રાંતિજ, ખેડબ્રહ્મા, પોશીના, તલોદ, વિજયનગર અને હિંમતનગર છે. અરવલ્લીના 6 તાલુકા: ધનસુરા, મોડાસા, ભિલોડા, મેઘરજ, બાયડ અને માલપુર. મહીસાગર, લુણાવાડા 6 તાલુકા છે. લુણાવાડા, બાલાસિનોર, કડાણા, ખાનપુર, વીરપુર અને સંતરામપુર. પંચમહાલ, ગોધરા, કલોલ, હાલોલ, જાંબુઘોડા, મોરવા, હડપ, સહેરા, ઘોગંબા અને ગોધરા મળીને 7 તાલુકા છે. આણંદના 8 તાલુકા: આણંદ, બોરસદ, પેટલાદ, ઉમરેઠ, સોજિત્રા, ખંભાત, આંકલાવ અને તારાપુર. દાહોદના 8 તાલુકા: દાહોદ, લીમખેડા, ઝાલોદ, ફતેપુરા, ગરબડા, દેવગઢ-બારિયા, ધાનપુર અને સાંજેલી. વડોદરાના 8 તાલુકા: વડોદરા, સાયલી, ડભોઈ, પાદરા, કરજણ, સિનોર, વાઘોડિયા અને ડેસર. ખેડા, નડિયાદ 10 તાલુકા: ઠસરા, ખેડા, કપડવંજ, વસો, નડિયાદ, મહુધા, કઠલાલ, ગલતેશ્વર અને મેમદાવાદ. કચ્છ, ભુજ 10 તાલુકા: ભુજ, નખત્રાણા, ભચાઉ, ગાંધીધામ, મુન્દ્રા, રાપર, આદિપુર, લખપત, માંડવી અને અબડાસા. અમરેલીના 11 તાલુકા છે. જાફરાબાદ, રાજુલા, સાવરકુંડલા, કુંકાવાવ, ધારી, બગસરા, અમરેલી, બાબરા, ખાભા અને ગીર સોમનાથના 6 તાલુકા: વેરાવળ, ઉના, તલાળા, કોડીનાર, સૂત્રાપાડા અને ગીરગઢડા. જૂનાગઢના 10 તાલુકા: જૂનાગઢ શહેરી, જૂનાગઢ ગ્રામ્ય, માળિયા, હાટીના, મેદરડા, વિસાવદર, ભેંસાણ, મોંગરોળ, મણાવદર, વંથલી, કેશોદ અને જૂનાગઢ ગ્રામ્ય અને જૂનાગઢ શહેરી. જામનગરના 6 તાલુકા: જામનગર, જોધપુર, ધ્રોલ, જોડિયા, કાલાવાડ અને લાલપુર. દેવભૂમિ દ્વારકાના 4 તાલુકા: ભાણાવડ, દ્વારકા, કલ્યાણપુર અને ખંભાળિયા. પોરબંદરના 3 તાલુકા: પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા. ભાવનગરના 10 તાલુકા: ભાવનગર, મહુવા, જેસર, ઘોઘા, પાલિતાણા, તળાજા, સિહોર, ઉમરાળા, વલ્લભીપુર અને ગારિયાધાર. ઘોઘા. બોટાદના 4 તાલુકા: રાણપુર, ગઢડા, બોટાદ અને બરવાળા. રાજકોટના 11 તાલુકા: જસદણ, જેતપુર, ધોરાજી, પડધરી, ઉપલેટા, લોધિકા, ગોંડલ, જામકુંડો, કોટડા, સાંગાણી, વિંછિયા અને રાજકોટ. મોરબીના 5 તાલુકા: મોરબી, ટંકારા, હળવદ, માળિયા મિયાણા અને વાંકાનેર.
સુરતના 10 તાલુકા સુરત, ઓલપાડ, માંગરોળ, માંડવી, મંડવી, પલાસણા, કામરેજ, ચોર્યાસી, ઉમરપાડા અને બારડોલી. ભરૂચના 9 તાલુકા ભરૂચ, નેત્રંગ, અંકલેશ્વર, જંબુસર, આમોદ, ઝઘડિયા, હાંસોટ, વાગરા, વાલિયા અને નેત્રંગ. સુરેન્દ્રનગરના 10 તાલુકા સુરેન્દ્રનગર, લીંબડી, ચોટીલા, મૂળી, દસાડા, ધોંગધ્રા, લખતર, ચુડા, થાનગઢ અને વઢવાણ. વલસાડના 6 તાલુકા વલસાડ, વાપી, કપરડા, પારડી, ઉમરગામ અને ધરમપુર. તાપીના 4 તાલુકા વ્યારા, વાલોડ, સોનગઢ અને નિઝર. ડાંગનું આહવા 3 તાલુકા આહવા, વઘઈ અને સુબીર. નવસારીના 6 તાલુકા નવસારી, ચીખલી, વાંસદા, જલાલપુર, ગણદેવી અને ખેરગામ. છોટાઉદેપુરના 6 તાલુકા છોટાઉદેપુર, સંખેડા, બોડેલી, જેતપુર પાળી, ક્વાંટ અને નસવાડી. નર્મદાનું રાજપીપળા 5, રાજપીપળા, સાગબારા, ગરુડેશ્વર, તિલકવાડા અને દેડિયાપાડા મળીને કુલ 5 તાલુકા છે.